સુરતના સારોલી વિસ્તારમાં મોડી રાત્રે ભીષણ આગની ઘટના સામે આવી છે। મોડર્ન ટાઉન રેસિડેન્સીના પાર્કિંગમાં લાગેલી આગમાં અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। સુરતના સારોલી સ્થિત મોડર્ન ટાઉન રેસિડેન્સીના પાર્કિંગમાં મોડી રાત્રે અંદાજે 1:23 વાગ્યે અચાનક આગ લાગી। આગ ઝડપથી ફેલાતા પાર્કિંગમાં ઉભેલા લગભગ 17 થી 18 વાહનો આગની ઝપેટમાં આવીને બળીને ખાખ થઈ ગયા। આગ લાગતા જ રેસિડેન્સીમાં રહેતા લોકોમાં અફરાતફરી મચી અને લોકો સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા। ઘટનાની જાણ થતાં ડુંભાલ, ડિંડોલી અને પૂર્ણા ફાયર સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો જોરદાર મારો ચલાવી લગભગ પોણા કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। હાલ પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।